અલ્યા તારે અડધી રાત થઈ ગઈ એટલે પણ ગામમાં તો જવું પડશે દુકાને ને કે આપણા ભાઈબંધો છે વાતો કરશે કે જો પેલો ડોહો તો હજી આવ્યો નહીં જવા તો દે. અલ્યા તારી આ કૂતરા અલ્યા તારી ફૂલ રાત છે શું કરશો લે ધોકું બુકું લેવું પડશે ને કે હમણાં અલ્યા આ એ બધી લાખ કરે લાઈટ ચાલુ કરી બાળું દેખાતું નહીં પડે. અલ્યા તારી આ વળી શું હાથમાં આવા ઝાડું બાડું આપણે તો મળદનું પાડ્યું શું જોઉં છું આ ના ચાલે. હા આજે ચાલશે. હા ચાલશે. અને હમણાંથી ચોર બહુ વધી જાય એટલે આ છોકરા વાળા તો બહુ એવાની તો રાડો વધી જઈએ. આ બાજુ આસ્તો હાથમાં આવી તો કાપી જ નાખો એવાની. રાડો તો આપણે જઈએ હવે. એટલે આ તારી ચપ્પલે મારતો નહીં શું કરવાનું હવે. આ કૂતરા રહેવાય જતા નહીં આટલા ચપ્પલ મારા ઓછ્યા સીધા જ જતા નહીં ત્યાં હું તો આજ તો આવી જાય તો ઉલાડી જ દેવાય 2-3 જણાનું રોજ આવી જાય કે બેહર કાળજો વાળો બેહર મલા કમ પાકે બે કપ ફરી અમદાવાદ એ માકુડિયા ભલો કજે મારી માં સદાય સહાયતા કરજો મારી માં. જય માતાજી. ભલો કજે. અલ્યા તારી એ ધોળિયા હોય આ અડધે આ છોકરો ભણવાની ઉંમરે તું આ બિલ્લોડી રમાડી લે એટલે ખબર નહીં પડતી તને. આ ફોન જોવાના કરતી આવ્યું હારું આ ગટીઓ રમું મોબાઈલ રમવા દે. તારા કે વાત સાચી પણ આ છોકરો તો ભણવાની ઉંમર અને હાલ ખબર પેલા ચોર નીકળે રાતે અને રાત ઉપડી જાય તો નોમ તારું નહીં આવે. ચોર આપણો કોઈ ના કરી શું કોઈ ના કરી એ તો હમણાં અડસી ઉપાડી જાય તો ખબર પડે. તમે ઘેર હુઈ જાઓ મને રમવા દો કે તારો એ છોકરો અલ્યા કહું લે હજી કહું ઘેર તારો હાચવી કોઈ નહીં થાય આરી લે અલ્યા વાન તો બડી આરી માર આરી એ આરી માર લે આરડો મારા ભાઈ તારો લે અડો આપણે શું આના અંગત ભોળાકૂટ કરવી. આ તો મોની હિંમત નહીં મારવી છે ડોહા કોઈ એટલે ઇવન તો ખોટું લાગે તો કોઈ ના જવા દે આપણે તો જઈએ. તો 10 વાગી જાય છે પેલો આવે કઈ આવે છે તો પાછો ચલા વાગે પછી કામ કરવાનું અમારે તો 2 વાગે આવશે તો રાગે રાત આપણે બાની જ છે અમે તો નાસ્તી વાર કરી લે થોડું મોડું થઈ ગયું. કાલે ખબર નહીં પડતી કે આપણે આવું રાતે કામ કરીએ થોડું વહેલું હવે તો મોડું કરીને કહેજો ને થોડું ઘેર કોમ હતું. જો ભાઈ તને કહું જો અમે ત્યાં ભાગ લેવો હોય તો કાલથી વહેલો આવજે નકર તને હું રાખું બરોબર. જડવા જાવ આપણે ગમે તે થાય ભાઈ આ તો એક આધાર તો ઉપાડવો સહેક લસ જ બરોબર ઉપાડ લઈને જાય. આજ ઘણા દાડે ઊંટ જોવા મળે આવ્યા જઈ તો પોણી પીવડાવીને પાછા ના મિલું તો ઓની ભલા એવી લાવવી કોઈ પૂછા ના એવી ભલા લાવવી. મારા આયા ચોથી 2 જણા 2 કૂંચો હો એક લાલ શર્ટ વાળો હો એક નેચો હો તો સમજણ પડતી નહીં ચોર જ લાવી યાર. મારા કૂતરો તો ભરી આ તો ઘણા દાડા ગોમમાં જવા જઈએ મને. હા નીતિનભાઈ ભાઈ હા બંકા હું હાલ ફોન કરવાનું તમને સોચતો હતો મને રસ્તામાં મળી જાય. મારો બનાનો બંકો આવ્યો તો ખરી. એ બંકા તને એક વાત કહું બોલો. માતાજી ને આમ મારી ધડકન વધી ગઈ હાલ તો હાથ અડાડ્યું. એક વાત કહું તમે વાત બોલો મારી આગળ 2 ઊંચા નેચા 2 ચોર જોઈ. મને થોડો શક તો થયો તો યાર. તો આપણે ઠેકણો હતો. હા લાલ કલરનો કપડો પહેરેલા હતા. હા ધોળા 2 ચોર હતા. એટલે મને થોડું લાગ્યું તો ખરા પણ મારા દિમાગમાંથી ઉતરી ગયા. હું મારે ધૂમકીની અંદર હતો. શું કરશો એ 2 આમ પકડો કોક પેતરો કરવો પડશે. આપણે 2 થી ના આપણે યાર જગુ દાદાને ફોન કરવો પડશે. મારે તો યાર બહુ બીક લાગે. હું ફોન કરું હાલ બોરો. જગુ દાદાને ફોન કરો. જગ્ગુભાઈ ડોન તો મારામાં જગુ. હલો જગ્ગુભાઈ જય માતાજી. શું કરે રોટા બોટલા ખાધા? એટલે તમને એક વાત કહેવી યાર 2 ચોર આવ્યા એટલે હાલ તો ફટાફટ આવે તમે કોડિયો લઈને. હો અમે 2 જણા હજી આવીએ. હો હા
ચલો આવી રહ્યા જગુભાઈ આવી આપણે વાકો કરીએ હવે એનું. પોડીને ધારી આવી હા દાદા યાર માલિક હાથ તો આલે આપણો હાથથી અથોડો નહીં ઉપર ખરા અચ્છા તો તમે તો નાઈ જાય ચૂસાઈ જેવું એ તો સાઈ જાય તાને પેલું તાને કરા તાને એટલે ડોન નો મને તદારી દોડ બનાનો નો બંકો કા એમને પાડ્યું થોડો કહેવાય હા બનાનો બંકો નો એમને થોડો તાને કહેવાય. તમને ખબર પડે કે કોના આમાં પાળો પડ્યો એનો. મારી તો ઓના બાજુમાં જ જાતા હાલ એવી થાય છે માતાજીના બહુ ડર લાગી રહ્યો ને મારે તો ચોર પકડવા જવું નહીં આપણે ચોર જેવા જ છો એટલે આપણે ચૂપચાપ નહેરે જવું લાકડીઓની જગા મારો દો અરે મારો હલે અલે મારો તું ખેલ દે તું ખેલ દે એ બતાઈ લે છી યાર આરી માર ઈરી મારો માર મારે રીડ ના તમારા આરી લે આ દે માર દો માર ના મારો દો માર ના આરી મારો ઈરી છોકરા તો રમી બરોબર લાગતું નહીં આને પોલાય કોકડે લાલે થી પોય ને તું એક કામ કર તું પેલા બાબરે પાડ હું પેલા જાડીનું પાડું બરોબર ચલો. આરી તું આરી માર આ મત બતાય બતાય મારા રમવું આ નહીં રમાડો જા પેલી બતાય મને યા મને તો એવું લાગે મને વોઇસથી દેખાતું નહીં કે પેલો ઉપાડી ગયો તારે જે મારી માં તું તાર બધી કામ પડી તું તાર માર માં આવું અલે પાણી પણ તું જો જોઈ હું આવું પાણી પી તું તાર અલે એકલે આટલું તું મેં પીતો તું રમ. તું માર હું આવું હાલ જ આવું જા જલ્દી આય સારું એ મારો બોલ્યા ના ભાઈ તને નહીં રમાડું એ મમ્મી